આજે રસોડામાં જોયું તો ઘણું બધું શાકભાજી હતું ને આટલું બધું શાકભાજી હોવા છતાં કંઈ જ શાક ખાવાની ઈચ્છા નહોતી થતી. એટલે વિચાર આવ્યો કે જમવાનું હું શું બનાવું જે બધાને ભાવે અને જમવાની પણ મજા આવે. તો ચાલો બધાને પૂછી લઈએ. તો સૌથી પહેલા નરેશને પૂછ્યું તો એણે કીધું કે તારી જે ઈચ્છા હોય બનાવી નાખ, મને ચાલશે. તો નરેશનો જવાબ ન મળ્યો એટલે હું મમ્મી પાસે ગઈ અને એને પૂછ્યું તો મમ્મીએ પણ કીધું કે તું જે બનાવીશ એ મને ભાવશે. પછી મેં થોડી વાર વિચાર્યું અને પછી થયું કે હવે આ કબાટમાંથી જે વસ્તુ પહેલા દેખાય એમાંથી જ કંઈક જમવાનું બનાવી નાખશું. એટલે કબાટ ખુલતા જ મને એક ડબ્બો હાથમાં આવ્યો, એ લઈ લીધો અને આમાંથી જ હવે કંઈક વાનગી બનાવીશ. તો સૌથી પહેલા મોટું તપેલું ગોત્યું પણ ન મળ્યું, જે બહાર પડેલું હતું ત્યાંથી લાવી અને સૌથી પહેલા એમાં રવાનું પેકેટ નીકળ્યું એટલે રવો લઈ અને એમાં ખાટી છાશ ઉમેરી અને બધું મસ્ત મિક્સ કર્યું અને એક બેટર બનાવી લીધું. ત્યારબાદ એને ઢાંકણ ઢાંકી થોડી વાર રેસ્ટ આપવા મૂક્યું અને પછી હું લસણ ફોલવા બેસી ગઈ. એ કામ પતાવી એક બાજુ ખીચડી મૂકી, બીજી બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું. ત્યારબાદ થોડાક શાકભાજી લઈને ચોપરની મદદથી બધું જ સરસ ચોપ કર્યું અને જોતું તો એ બધું શાકભાજી કટિંગ કરી લીધું. ત્યાં જ દિત્યાબેન પણ આવી ગયા અને મને કે મમ્મી બહુ ભૂખ લાગી છે. એટલે મેં કીધું કે 5 જ મિનિટમાં હમણાં જમવાનું બની જશે. પછી બેટર ખોલીને એમાં બધા સૂકા મસાલા એડ કરી અને ત્યારબાદ કટિંગ કરેલા બધા જ શાકભાજી એડ કરી અને મિક્સ કર્યું. પછી તવી પર મસ્ત બેટર પાથરી અને રવાના ઉત્તપમ બનાવી અને એક પછી એક બધાને જમવા બેસાડી દીધા. અને આ વાનગી બધાને બહુ જ ભાવી અને બધાએ કીધું કે બીજી વાર જરૂર બનાવજે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.